વડોદરાના પાદરા તાલુકાના મોજપુર ખાતે મહીસાગર નદી પર ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાએ રાજ્યભરમાં ચકચાર મચાવી છે અને આ દુર્ઘટનાના પડઘા ભરૂચ જિલ્લા સુધી પહોંચ્યા છે અને જ્યાં જંબુસર અને આમોદને જોડતું ઠાઠર બ્રિજ પણ હવે ભયજનક સ્થિતિમાં જોવા મળે છે। જોખમમાં મુકાઈ રહ્યા છે નિર્દોષ લોકોના જીવ। બ્રિજ પર કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદારી કોની? મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાએ ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદને જોડતા ઢાઢર બ્રિજ પરથી પસાર થતા લાખો લોકોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ સર્જ્યો છે। જંબુસર આમોદ ઢાઢર બ્રિજની સ્થિતિ કોઈનાથી છુપી નથી। આ બ્રિજ પર સમારકામના નામે ઉપર છલું રિનોવેશન કરી અને સંતોષ માની લેવાયો છે। બ્રિજની મૂળભૂત મજબૂતી કે માળખાકીય સુરક્ષાને સુનિશ્ચિત કરવાને બદલે માત્ર દેખાવ પૂરતું કામ થયું છે। આ એક અત્યંત ગંભીર બાબત છે। રસ્તો રિપેરિંગ થઈ શકે એવી તારે હતું કે ડાયવર્ઝન આપી શકાય। હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ અત્યારે કે અમે આનું ટેન્ડર પાડવા પર કાલે ટેન્ડર પાડવાનું છે। હું ધારાસભ્ય હતો ત્યારે પણ એની દરખાસ્ત તૈયાર થયેલી હતી। ત્યારે સરકારનું બજેટ નહોતું, ત્યારે પણ અમે રજૂઆત કરી કે આ રસ્તો બની ટકે બને ધાધરપુર તૂટે કેટલાક લોકોનો જાન ના જાય। શું કોઈ મોટી જાનહાની બાદ જ સરકાર જાગશે? સરકાર ક્યાં સુધી રાહ જોશે? આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે નિર્દોષ લોકો પોતાના સ્વજનો ગુમાવે છે અને ક્યારેક આખો પરિવાર વિહોણો બની જાય છે। આવા સમયે જ તંત્ર જાગે છે, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું છે। આશ્ચર્યની વાત અહીં એ પણ છે કે જ્યારે જાહેર જનતા આ બ્રિજનું યોગ્ય સમારકામ કરવા માટે રજૂઆતો કરવા પહોંચતી હતી ત્યારે પણ સંબંધિત અધિકારીઓના પેટનું પાણી નહોતું હલતું। પણ અહીંયા શું થાય છે કે સૌથી બીજી બાજુ પર આ રોડ બહુ ખરાબ છે। અહીંયા આમોદવાળો જો આ બધા બ્રિજ જો કમરથી વાત લાગી જાય સાહેબ। મેં તો હારું થયું કે મારું વજન ઓછું કરી નાખ્યું। આ બ્રિજ રોજ હજારો વાહનો અને લાખો લોકો માટે જીવાદોરી સમાન છે। તેની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની ચેડા ચલાવી ન લઈ શકાય। સ્થાનિક તંત્ર અને સરકાર તાત્કાલિક આ બાબતે ગંભીરતા દાખવે અને જંબુસર આમોદ અને ઢાઢર બ્રિજનું સંપૂર્ણ અને યોગ્ય સમારકામ કરાવે તે જરૂરી છે। જપન શાહ, GSTV, જંબુસર।